મોહમ્મદ સરવર ઉર્ફે કડવો આ છેલ્લા 4 માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। બનાવ 18 ડિસેમ્બરનો હતો। એમાં કુલ 7 આરોપી હતા। હજી એક આરોપી પકડવાનો બાકી છે। તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે। આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે। મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે। 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે। થયેલો હતો, પોલીસની ગાડી પર એસોલ્ટ કર્યો હતો અને એ અનુસંધાને આજે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો આરોપી છેલ્લા 3.5-4 માસથી નાસ્તો કરતો હતો અને એને આ ગુનાના કામે એરેસ્ટ કરેલો છે અને અત્યારે આરોપી રિમાન્ડ ઉપર છે ને એનું જે જગ્યા પર જે બનાવ બનેલો એનું અત્યારે રિકન્સ્ટ્રક્શન કરવાનું છે। સર, આરોપી સામે કયા કયા ગુના દાખલ કરવામાં આવ્યા છે? આરોપી સામે કુલ 22 જેટલા ગુનાઓ દાખલ થયા છે। શરીર સંબંધી, મિલકત સંબંધી ગુનાઓ એના વિરુદ્ધ દાખલ થયેલા છે। 4 વાર એના વિરુદ્ધ પાસા પ્રપોઝલ પણ કરેલી છે।